હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે લોકો બે બાબતો ઉપર ચર્ચા કરીશું. એક બાબત ટેકનિકલી દિમાગથી ભણાય કેવી રીતે એના ઉપર, અને એ પ્રોસેસ દરમિયાન તકલીફ શું પડવાની એના ઉપર ફોકસ કરીશું. બહુ પ્રેક્ટિકલ ચર્ચા હશે, બહુ ધ્યાનથી તમે સમજજો. આ બધો મારો ખુદનો પરીક્ષાઓ પાસ કરવાનો અને 10 વર્ષથી આ ફિલ્ડમાં રહીને ભણાવવાનો અનુભવ અને એનો નિચોડ. અત્યાર સુધીના તમે મારા વિડીયો જોયા હોય તો તમને એક અંદાજો આવી ગયો હશે. કોઈ પ્રેક્ટિકલ વાત એના સિવાય કોઈ વાત નહીં, તો સમજો. હમણાં પોલીસ કોન્સ્ટેબલનું રિઝલ્ટ આવ્યું તો એની ચર્ચાઓ ચાલવાની અલગ અલગ. એમાં તમારા કાકા, માસા, પાડોશી કે અલગ અલગ જે લાગુ પડતા એવા લોકો આવી ક્યાંક ચર્ચા કરવાના કે અમારા બાજુનો છોકરો કે અમારા ભાઈનો છોકરો કે બહેનનો છોકરો કશું વાંચતો નહોતો તોય પાસ થઈ ગયો. તો આના ઉપરથી શું તારણ કાઢવું કે તમારે કશું નહીં વાંચવાનું અને ઉપડી જવાનું, કે પછી એવું તારણ કાઢવાનું કે એટલો બધો બ્રિલિયન્ટ હતો કે એને જોયું ને આવડી ગયું, કે પછી એવું તારણ કાઢવાનું કે નસીબનો જ ખેલ છે આ બધો. તો આને સ્ટ્રેટેજીનો ભાગ બનાવાય તૈયારીને? બિલકુલ નહીં, ઝીરો. આવા ઉદાહરણ પણ મળશે કે પેલો છે ને એક જ ચોપડી વાંચતો હતો અને એ 2 કલાક જ વાંચતો હતો, કલાક જ વાંચતો હતો, ફર્યા જ કરતો એકદમ. પિક્ચર આવે તો પિક્ચર જ હજુ તો રહે, તોય પાસ થઈ ગયો. તો આવું હોય ખરું હકીકતમાં? સમજો, તમે તમારા વિશે જ કહી શકો ખરા તમે એકચ્યુઅલમાં શું કરો છો એમ. કારણ કે અમુક વાર આપણે આપણું એનાલિસિસ નથી કરી શકતા, તો બીજાનું એનાલિસિસ કેવી રીતે કરીએ? એવું પણ હોય ને કે એ એકચ્યુઅલમાં વાંચતો હોય, સારું એવું વાંચતો હોય. અમુક આવા ઉદાહરણ મળવાના કે ભાઈ હું પાસ થયો ને પોલીસમાં, તમે કોઈ ક્લાસ જોઈન કર્યા નથી, મારી ખુદની મહેનતથી પાસ થયો. ગાઈડન્સ વગર શક્ય જ નથી. પણ આ ગાઈડન્સ કાં તો તમે ડાયરેક્ટ ક્લાસમાં જઈને મેળવતા હોય, અથવા યુટ્યુબ પર મેળવતા હોય, અથવા તો રેન્ડમ વિડીયો જોતા હોય, અથવા તો કોઈક તમારું ભાઈ બહેન કે કોઈક પાસ થયા હોય તો એ તમને સજેસ્ટ કરતા હોય. તો એ ગાઈડન્સ જ થયું. બાકી ગાઈડન્સ વગર એમને એમ આજે એમ થયું ભાઈ પોલીસ બનવું છે અને જાતે જ કરવા લાગી ગયા, એ તો થવાનું જ નથી. તો આવા જે માર્કેટમાં ઉદાહરણ ફરતા હોય ને એનાથી બચજો તમે. કારણ કે હેલ્થ અને એજ્યુકેશન એવી બાબતો ને કે એમાં લોકો મોટાભાગે સલાહ આપવાના એટલે આપવાના. તમારા પેટમાં દુખતું હોય અથવા પથરી થઈ હોય અને તમે ડૉક્ટર જોડે ગયા, ડૉક્ટરે આટલી 5 દવાઓ આપીને મેનેજ કરો. જેવા તમે બહાર નીકળો ને તમારો કોઈક રિલેટિવ મળી જાય અથવા કોઈક ઓળખીતો મળી જાય અને તમે કેમ આવ્યો હતો ભાઈ, કે ભાઈ પથરી દુખતી હતી એમ. અને જો એ તમને એવું કહે છે ને પેલા ભાઈ ડૉક્ટર આવું બધું ના કરવાનું હોય, હું તને એક બહુ મસ્ત રામબાણ ઇલાજ આપું છું, તો તમે આટલી ગોળી ગળજે અથવા તો આ પોદરો ખાજે, તો શક્યતા વધુ છે કે તમને એ વધુ નુસ્ખો એટ્રેક્ટિવ લાગવાનો. તો આવું ઘણું બધું થતું હોય છે. તો આવા બાબતોથી બચજો. કરાઈશું તો સિમ્પલ, પરીક્ષા પાસ કરવી છે, અમુક ટાઈમ મળ્યો 3, 4, 5 મહિને જે હોય, તો એની પ્રોપર સ્ટ્રેટેજી હોય. પ્રોપર સ્ટ્રેટેજીનો મતલબ શું થાય? તો સિલેબસ જોઈ લીધું આપણે, 10 બાબતો છે સિલેબસમાં. એ વાંચવું શેમાંથી? તો મટીરિયલ અથવા બુક્સ. મટીરિયલ બુક્સ અલગ ના હોય. મટીરિયલનો આમ મતલબ થાય વન લાઇનર સ્વરૂપમાં લખ્યું હોય, અને બુક્સ એટલે થોડું ડિટેલમાં લખ્યું હોય. તો જે થોડું ડિટેલમાં લખેલું હોય ને એવું વસાવવું, એ બુક હોય કે મટીરિયલ. તો એ થઈ ગયું. બીજા નંબરે એને સમજાય કેવી રીતે? દાખલા તરીકે મેથ્સ રીડિંગની વાત કરીએ તો એ તો ગમે જેટલું સારામાં સારું મટીરિયલ જેવું હોય જ નહીં. એ કોઈકના જોડે ભણો તો જ આવડવાનું. મટીરિયલ ખાલી દાખલા માટે હોય, બાકી કોઈકના જોડે ભણવું જ પડે. સેમ એવું દરેક વિષયમાં એ થવાનું. તો જેટલું તમે પ્રોપર ગાઈડન્સ મેળવશો ટીચર, તો એટલું એ સરળ થવાનું. હવે આમાં 2 રીતે થાય. તમારા જોડે એકવાર મટીરિયલ આવી ગયું કે ભાઈ આટલું 10 પુસ્તકોનું 10 સબ્જેક્ટનું આટલું મટીરિયલ થઈ ગયું, હવે વાંચવાની શરૂઆત કરો તો 2 રીતે થાય. સમજો ખાસ એક બાબત, મેં તમને પોષક તત્વો ભણાયા, તો જેવું તમે પોષક તત્વો ભણશો ને પછી મટીરિયલ વાંચશો ને તે સરળ થઈ જવાનું. પણ રોજ એક સાથે તો બધું નહીં આવી જાય ને. તમે સમજો રોજ ફ્રી છો 24 કલાક અને 10-12 કલાક મેનેજ કરો છો વાંચવાના. મેં ભણાવ્યું પોષક તત્વો, અડધો કલાકમાં પોષક તત્વો વંચાઈ ગયું. પછીનો ફ્રી ટાઈમ શું કરવાના? ચલો કોઈ દાખલા ગણી લઈને પ્રેક્ટિસ કરી. ફ્રી ટાઈમમાં તમારે એના સિવાયનું વાંચવાનું જે તમારા ટીચરે ના ભણાવ્યું હોય. સમજો હિસ્ટ્રીની અંદર અંગ્રેજો આવે એનું હિસ્ટ્રી તમે વાંચો, અથવા તો કલ્ચરની અંદર ડાન્સ વાંચ્યો.
વાંચવાના તો એમાં તમે કન્ફ્યુઝ થવાના, અમુક સ્ટેપ નહીં ખબર પડે પણ અમુક તો ખબર પડવાની. કન્ફ્યુઝ થયું, જેવું એ ટીચર ભણાવશે ભવિષ્યમાં તો એ કન્ફ્યુઝન દૂર થવાનું. તો બે ફોર્મમાં ભણવાનું, ટીચરે સમજાવ્યું અને વાંચી લીધું એકદમ ક્લિયર, જાતે વાંચ્યું, ટીચરે સમજાવ્યું, ક્લિયર થયું. અને પછી એના પ્રશ્નો જુઓ. ટેસ્ટ ઉપર મારો ના કરતા જેમ મટીરિયલ આવ્યું એના પાછળના ક્વેશ્ચન્સ તમે જોઈ લીધા અને અમુક ઇન્ટરવલ ટેસ્ટ આપો તો ઠીક છે, પણ એના કરતાં બેટર કયું, તમે ખુદ ક્વેશ્ચન બનાવો. જેવું તમે વાંચ્યું, સમજો સાયન્સની અંદર વાંચ્યું કે ભાઈ ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, ગેલેક્ટોઝની સમજ, તો મનમાં ક્વેશ્ચન કરો કે ભાઈ ગ્લુકોઝનું રાસાયણિક સૂત્ર કયું, ફ્રુક્ટોઝનું રાસાયણિક સૂત્ર કયું, નીચેનામાંથી મોનોસેકેરાઇડ કયા, ડાયસેકેરાઇડ કયા, સ્ટાર્ચ શેમાં હોય. તો જાતે જેટલું ક્વેશ્ચન બનાવશો ને એટલો બેનિફિટ થવાનો. મતલબ તમે તમારું દિમાગ ટ્રેન કરી રહ્યા છો. અલ્ટિમેટ તો દિમાગનો જ ખેલા. જો મારું તમે કદાચ ધ્યાનથી ઓબ્ઝર્વ કરશો ને તો મારું ફોકસ તમારું દિમાગ ડેવલપ કરવા ઉપર છે, સ્પૂન ફીડિંગ નહીં. રાઈટ? તો પહેલું બાબત, વગર કામની બાબતોથી તમે થોડાક દૂર રહેજો. સ્ટ્રેટેજી બની ગઈ, એક પુસ્તકો આવી ગયા, ટીચર જોડે ભણવાનું ચાલુ અને એ ક્રમમાં આગળ વધો. ઓકે, હવે જુઓ તમે, બે બાબતો થવાની. એક, ભણવું કેવી રીતે, અને બીજું બાબત, તકલીફ શું પડવાની એ દરમિયાન. તો ભણવામાં એક બુક્સ અથવા મટીરિયલ થઈ ગયું, રાઈટ? બીજું તમારો ટીચર થઈ ગયો. ઓકે, હવે છો ટીચરે તમને ભણાવવાનું શરૂઆત કરી દીધી, પણ અત્યારે માર્કેટમાં વેરાયટી ઓફ ગાઈડન્સ મળવાનું. કોઈક વિદ્યાર્થી 2 વર્ષથી તૈયારી કરે છે, એ પણ અત્યારે સમજો ભણાવવા આવી જવાનું. એને પરીક્ષા પાસ કરી ના કરી એ તો મેટર કરવાનું, પણ સમજો નથી કરી પાસ, પણ એ પેડાગોજી સમજશો ને કે ભણાવાય કેવી રીતે, તો એ ફાયદાકારક છે એમ. પણ અહીં જો ગોખવાવાળા મોડમાં આવી જવાનું ને, મતલબ સમજો પીડીએફમાં આમ વાંચી જ જાય. અત્યારે મેં ઘણી પીડીએફ ઘણા વિડીયોઝમાં જોયું કે ભાઈ આ પ્રશ્ન સારા એવા એકેડેમી જે કહેવાય કે ભાઈ આ ક્વેશ્ચન અને આમાં આ જવાબ આવે, આ ક્વેશ્ચન આમ, એવા બધામાં ના પડતા. કારણ કે એમાં તમારું દિમાગ પણ ડેવલપ નહીં થાય ને બહુ તકલીફ પડવાની. એમાં તમે શું કરો તો જુઓ, ભણવાની આ મેથડ છે, ખાસ સમજો. ખાસ એક જેને કહેવાય એનકોડિંગ. અલ્ટિમેટ આપણા આખા તૈયારી દરમિયાન કામ શું લાગવાનું? દિમાગ. અને દિમાગ કેવી રીતે કામ કરે તે હું સમજાવું છું. બીજાનું નામ છે કોન્સોલિડેશન. શબ્દોથી ચિંતા ના કરતો, એમ લાગવાનું અરે સાહેબ અમારે યુપીએસસીની તૈયારી કરવાની નથી. એની વાત તમે સિમ્પલ સમજો. હું બહુ ચિંતા અને જવાબદારીપૂર્વક તમને આ વાત કરી રહ્યો છું. મને ખબર છે કે તમે સમજો તમને કશું જ નથી આવડતું ને તો એ ખાલી મન સાંભળો શાંતિથી, તો ખ્યાલ આવશે આખો. અને ત્રીજો પોર્શન છે રિવિઝન. ઓકે, આ 3 બાબતો ઉદાહરણ સાથે જ કહું છું. એનકોડિંગનો મતલબ થાય ચોપડામાં જે લખ્યું એ દિમાગમાં નાખવું. દાખલા તરીકે તમને એમ કહે કે ભાઈ પશ્ચિમ ઘાટ અને પૂર્વ ઘાટ પર્વત, રાઈટ? તો તમે ચોપડીમાં વાંચવાના કે ભાઈ પશ્ચિમ ઘાટનું સૌથી ઊંચું શિખર અન્નાઈમુડી છે, બીજા નંબરનું સૌથી ઊંચું શિખર દોદાબેટ્ટા છે. હવે આવું તો તમે કેટલું બધું વાંચવાના તો મગજમાં હેંગ થઈ જવાના, કન્ફ્યુઝન થવાનું. પણ સરળતાથી કેવી રીતે સમજાય? તો એને કહેવાય એનકોડિંગ. તમે શું કરો કે ભાઈ આ તમે નકશો દોર્યો ભારતનો, એમાં નીચે ભારતનો ભાગ આવી ગયો. હવે એમાં અહીંયા આવી ગયો આ પશ્ચિમ ઘાટ અને અહીંયા આવી જવાનું આ પૂર્વ ઘાટ, રાઈટ? તમે ભણવા દરમિયાન આ રીતે કરો, ટીચર શીખવાડશે, પણ એકવાર ટીચરે અંદાજો આપ્યો પછી તમે જાતે એ રીતે મેનેજ કરવાનો પ્રયત્ન કરો. ભલે કલાકમાં 50-60 પેજ ના વંચાય, કોઈ વાંધો નહીં, જેટલું વંચાય એ કોન્ક્રીટ રીતે દિમાગમાં જવું જોઈએ. તો જુઓ કે ભાઈ આ પશ્ચિમ ઘાટ, એમાં આ કેરળ રાજ્ય આવી ગયું અને આ તમિલનાડુ રાજ્ય આવી ગયું. કેરળ રાજ્યની અંદર એક ઊંચું શિખર આવ્યું અન્નાઈમુડી, પર્વતમાળાનું નામ છે અન્નામલાઈ, અને એની અંદર ઊંચું શિખર આવવાનું અન્નાઈમુડી, રાઈટ? તો એ સૌથી ઊંચું શિખર થવાનું અન્નાઈમુડી. તો થઈ ગયું, તમે બનાવી દીધું કે ભાઈ અન્નાઈમુડી કેરળ. બીજા નંબરનું ઊંચું શિખર કયું? તો પશ્ચિમ ઘાટ, આખી જે પર્વતમાળા હોય એમાં એક છે નીલગિરી પર્વત,
અને નીલગિરી પર્વતમાં ઊંચું શિખર આવ્યું દોદાબેટ્ટા. ક્યાં આવ્યું? તમિલનાડુમાં. તો આ જે મેં બે શબ્દો છૂટા પાડે, અન્નાઈમુડી અને દોદાબેટ્ટા, એ છૂટા પાડી એનું કનેક્શન કર્યું રાજ્યો સાથે, એને કહેવાય એનકોડિંગ કરવું. રાઈટ, સિમ્પલ. પછી આવવાનું કોન્સોલિડેશન. તો આ બધી બાબતોને તમે ભેગું કરો. દાખલા તરીકે કેરળમાં આવ્યું અન્નાઈમુડી. હવે જો તમે ડાન્સ વાંચશો તો ભાઈ કેરળમાં બે ડાન્સ, કથકલી અને મોહિનીઅટ્ટમ. તો જેવું તમે વાંચો ને તો તારે અચ્છા કેરળમાં શું આવેલું, તો કે ભાઈ પેલું પર્વત આવેલું ઊંચો, શું નામ ભૂલી જવાનું, આપણે જોઈ લેવાનું, અન્નાઈમુડી. રાઈટ, અન્નાઈમુડી આવે. ડાન્સ કયા, તો ભાઈ આ બે ડાન્સ થયા. તમિલનાડુમાં શું આવેલું, તો કે ભાઈ કંઈક શું હતું બેટા જેવું, પાછું જોઈ લો, દોદાબેટ્ટા. પછી એની અંદર ડાન્સ ફોર્મ, તો ભરતનાટ્યમ. પાછું તમે આગળ ક્યાંક વાંચ્યું તો કે ભાઈ કોડાઈ કેનાલ, તો કે તમિલનાડુ. પાછું તમે વાંચ્યું પેરિયાર નેશનલ પાર્ક કે પેરિયાર સરોવર નદી, તો કેરળમાં. તો આ જે કરી રહ્યા છો ને એને કોન્સોલિડેશન કહેવાય. દિમાગમાં જેટલા ન્યુરોન્સ થાય એ બધા ન્યુરોન્સમાં કનેક્શન થવાનું. તમે વિચારો કે તમે અત્યારે ભણો છો, અલગ અલગ સબ્જેક્ટ બધા દિમાગમાં નાખવાના, અને જેવું પરીક્ષામાં જશો ને તો 3 કલાકમાં અથવા 2 કલાકની તમારી જે પરીક્ષા, હું ઓવરઓલ બધી એક્ઝામ માટે વાત કરું છું, તો એ દરમિયાન બધા સબ્જેક્ટનું એક સાથે બહાર નીકાળવાનું. તો જેટલું ન્યુરોન્સમાં ભેગું થયું હોય ને તો જ એ નીકળશે. રાઈટ, ઓકે. તો આને કહેવાય કોન્સોલિડેશન. હવે જુઓ, કોઈ જબરદસ્ત ટીચર મળી ગયો અને તમે એના જોડે મજા આવી ગઈ, તમે મસ્ત રીતે ભણી રહ્યા છો, કન્સેપ્ટ ક્લિયર થઈ ગયા, પણ જ્યાં સુધી એનું રિવિઝન નહીં કરો ને ત્યાં સુધી નહીં મેર પડે. કારણ કે અમુક વાર શબ્દો ભૂલાઈ જવાના. મેં એક વિડીયોમાં તમને વાત કરી હતી ધ્રુવ રાઠીના વિડીયોઝવાળી. ધ્રુવ રાઠી કે એના જેવા જેટલા મસ્ત વિડીયો બનાવતા હોય તો એ વિડીયો જોવાની મજા આવવાની આપણને. પણ અત્યારે યાદ કરવા જોશો ને તે બધા શબ્દો નહીં યાદ હોય. World War I, World War II, કોઈ ઘણા વિડીયો જોયા હશે તમે. કારણ આપણે એનું રિવિઝન નથી કર્યું. પહેલાં તો એનું એન્કોડિંગ જ પ્રોપર નથી કર્યું, એટલા માટે. તો એકવાર એન્કોડિંગ થઈ ગયું, કોન્સોલિડેશન થઈ ગયું, પછી અમુક ઇન્ટરવલે રિવિઝનનો મતલબ એવું નથી કે રોજ રોજ વાંચવું. એ તમને ખુદને સમજાતું જશે કે ભાઈ મારા પર્વતોમાં આ ક્લિયર થઈ ગયું, તો હવે વધારે રિવિઝન કરવાની જરૂર નથી. અમુક ઇન્ટરવલે 10-15 દિવસ પછી તો આમ નજર મારવાની થાય. પણ જો મેથ્સ રીઝનિંગ કરશો ને, સબ્જેક્ટ વાઇઝ બધાનું નેચર અલગ અલગ હોય. મેથ્સ રીઝનિંગમાં પ્રેક્ટિસ વધુ કરવાની હોય. શરૂઆતમાં તો ખાસ એકવાર તમને સેટ થઈ ગયું ને પછી એમાં તમે બહુ ઓછી પ્રેક્ટિસ કરશો ને તો એ ચાલશે. ક્લિયર રાખી આ સમજ. આમાં કોઈ નહીં કહી શક્યો, કહેશે ખરા ઘણા લોકો એમ કે ભાઈ તમે ટાઈમ ટેબલ બનાવી દો, 10 કલાક, 10 થી 11 ભૂગોળ વાંચવાનું, 12 થી 1 આ વાંચવાનું. એવું નહીં કરતા. સિલેબસ ફિક્સ થઈ ગયો, ચોપડો લાવી દીધો, ભણવાનું ચાલુ કર્યું, પછી એ જ ચોપડામાં રમ્યા કરવાનું. દાખલા તરીકે ભૂગોળમાં તમે પર્વતો જોયા, આખા પર્વતો ક્લિયર થઈ ગયું, પછી એમ થયું ભાઈ ચલો હિસ્ટ્રીની અંદર કોઈક એક ટોપિક વાંચું, ભાઈ અંગ્રેજો એ વાંચું તો એ વાંચવાનું. પણ એવું એમ થયું કે ના ભાઈ પર્વતો વાંચ્યા, નદીઓ વાંચી લો તો નદીઓ વાંચવાનું. ફિક્સ ટાઈમ ટેબલ કોઈ બનાવી ના શકે, તમે ખુદ ના બનાવી શકો. રાઈટ, એના આસપાસ રહેવાનું, બાકી પહેલાંમાં મરી જશો. હિસ્ટ્રીની અંદર તમે સમજો કલાકમાં 30 પેજ વાંચી શકો, પણ એવું ના હોય કોઈ દિવસ. જો ટોપિક સરળ હોય તો કલાકમાં 40 પેજ વંચાઈ જાય હિસ્ટ્રીમાં જ. અને એ જ હિસ્ટ્રીમાં જો અઘરો ટોપિક આવ્યો તો તમે 20 પેજ નહીં વાંચી શકો. મેથ્સમાં તો ક્યાં પેજનું કરવા જશો, ભૂગોળ ટેકનિકલીમાં ક્યાં પેજનું કરવા જશો. રાઈટ, તો આવું સમજજો. ક્વોન્ટિટી પર ફોકસ ના કરતા, ક્વોલિટી પર ફોકસ કરજો. સમજો મારા વિડીયો જોશો ને તમે તો 7-8 જ વિડીયો આવ્યા છે. હું વિડીયોનો ઢગલો નહીં કરી દઉં. તો જો તમે મારી ચેનલ જુઓ ને તો મારી ચેનલમાં વિડીયોઝની સંખ્યાના આધારે ક્વોલિટી નક્કી ના કરતા. ભાઈ આમના આજે રોજ એક વિડીયો આવે છે, એમાં શું હોય, ક્વોલિટી જોજો. સેમ ભાઈ મેં 10 કલાક વાંચ્યું, 200 પેજ વાંચી નાખ્યા, એ રીતે તમારી મહેનત જજ ના કરતા. ભલે 5 કલાક જ વાંચ્યું પણ કેટલું ક્વોલિટી સાથે વાંચ્યું, દિમાગને કેવી મજા આવે, એના ઉપર ફોકસ કરજો. ઓકે, ચલો. તો એક ભણાઈ કેવી રીતે, એનકોડિંગ, કન્સોલિડેશન, રિવિઝન મેં તમને સમજ આપી. હવે જુઓ, 2 સ્ટુડન્ટ હોય, સરખા દિમાગવાળા, બધી જ પરિસ્થિતિ સરખી, સામાજિક, આર્થિક બધી પરિસ્થિતિ સરખી. હવે એક વિદ્યાર્થી એ જે દાળ ભાત શાક રોટલી પોષક તત્વોવાળું રોજ ખાવાનો,
અને બીજો એટલું બધું ધ્યાન ના આપતો હોય, દાબેલીએ ખાઈ લીધી, વડાપાઉં ખાઈ લીધી, ચા બિસ્કીટે ખાઈ લીધી ને એવું કરતો હોય, અને આવું 4-5 મહિના ચાલવાનું. તો તમે વિચારો બંનેના આઉટપુટમાં ફરક પડવાનો, તમે ખુદ વિચારજો. પડવાનો સારો એવો પડવાનો. 2-3 દિવસની વાત હોય ને અને એમાં આડું ખવાય છે ને તો ચાલી જવાનું, પણ જ્યારે લોંગ ટર્મ પ્રોસિજરમાં હોય ને તો તમારે પેલા સસલા કાચવા જેવું કરવાનું. રોજ એક પેટર્ન બનાવી દેવાનું. સમજો તમે 24 કલાક ફ્રી છો તો 6-7 કલાક તો ઊંઘવાનું જ. ચોથી બાબતની હું વાત કરી રહ્યો છું, અહીંયા લખું છું. ફૂડ, સ્લીપ મતલબ તમારું હેલ્થ. જેટલું તમે દાળ પોષક તત્વવાળું, જે જેન્યુન કહી શકાય આપણા ઘર જેવું, એ ફૂડ ખાશો રોજ અને ઊંઘશો પ્રોપર, એટલીસ્ટ મિનિમમ 6 કલાક તો ઊંઘવું જ પડે. 2 દિવસની વાત હોય, લગ્ન સિઝન હોય, આપણા ઘરમાં કોઈકનું લગ્ન હોય અને એ લગ્નની તૈયારીમાં તમે એક સમય માટે ના ઊંઘો ને તો વાંધો નહીં, 2 કલાકની 2 દિવસની વાત છે એમાં. પણ તમે 2 દિવસ ના ઊંઘ્યા હોય તો તમારી સ્થિતિ જોજો. આમ બોલતા હોય ને તો હવે શું હતું કે આ તે બહુ ખરાબ થઈ જાય. તો જો તમે આમાં એવું કરવા જશો ને, મૂડ આવી ગયો જબરદસ્ત, કોઈ એવો વિડીયો જોઈને મોટિવેશન મળી ગયું તો તમે 18-20 કલાક વાંચી નાખ્યું, પણ એ 18-20 કલાક જે લોડ પડ્યો ને એની અસર ડાયરેક્ટ તમારા બધા અંગો પર પડવાની અને એની અસર બીજા અઠવાડિયામાં રહેવાની. એક કન્સિસ્ટન્સી જાળવજો. નક્કી કર્યું કે ભાઈ આપણું 6-7 કલાક ઊંઘ્યા, એના સિવાય 3-4 કલાકની પ્રવૃત્તિ, અને એમાં જે સમય મળ્યો એમાં તમે 10 જબરદસ્ત તૈયારી કરો છો, રસ પડ્યો વાંચવામાં, અને જો 10-12 કલાક વાંચો ને તો એ નથી થઈ જવાના, પણ એક ક્વોલિટી સાથે વાંચજો. ક્લિયર? તો વાંચન દરમિયાન તમારું ફૂડ અને સ્લીપ મેનેજ કરજો. આવું કોઈ નહીં કહે, બધા એમ જ કહેવાના કે ભાઈ હવે એક મોકો મળ્યો છે છેલ્લો, ઊંઘ બાજુ પર મૂક દો, વિડીયો પિક્ચરે એવા આવી જવાના 12th ફેલ જેવું, એમાં એવું બતાવવાના પેલો 2 જ કલાક ઊંઘતો હતો, ચક્કીએ કરતો ના. એ બધી વાતો ભાઈ પ્રેક્ટિકલમાં એવું ના થાય. પ્રેક્ટિકલમાં તમારે ખુદને સમજવું પડે. અને જે લોકો તૈયારી કરી ચૂક્યા છે અને વગર કામના યુટ્યુબના મોટિવેશનમાં આવી ગયા છે, શું નથી કરી શકતા, શું રંગ કરી શકો, આ કરી શકો, શું કરી શકો, એવું બધું ના હોય. પ્રેક્ટિકલ વિચારજો. ઓકે. અને છેલ્લી બાબત, 5મી, આ બધા લોકો ભલે ગેરંટી આપતા હોય, 5મી બાબત સમજાવું છું કે આ રીતે કરો 100% પાસ. એવું ના હોય. બધું આપણા કંટ્રોલમાં નથી. આપણા કંટ્રોલમાં ચોપડા લાવવા કંટ્રોલમાં આવી ગયું, સારું ટીચર શોધવું કંટ્રોલમાં આવી ગયું, વાંચવું કંટ્રોલમાં આવી ગયું, પણ પેપર કેવું આવશે, ટફ આવવાનું, ઇઝી આવવાનું, શું થવાનું, પેપર આવવા દરમિયાન હું બીમાર પડે કે નહીં, કોવિડ આવી જવાનું કે નહીં, એ બધું આપણા કંટ્રોલમાં નથી. અને ખબર જ છે કંટ્રોલમાં નથી, તો તમે મનને એ રીતે ટેવો. આમાં શ્રીમદ ભગવદ્ ગીતાનું એક યાદ રાખજો, કર્મ કરે જા ફળની આશા રાખ્યા વગર. આ તમારી છેલ્લી એક્ઝામ સમજજો. એવું જો વિચારશો ને તો તમે કંટાળવાના વધારે, ચિંતા થવાની કે યાર મારા બાજુવાળો આટલી બધી તૈયારી કરતો તોય રહી ગયું તો મારું શું થશે, આવી ચિંતાઓ વધારે થવાની. એના કરતાં બેટર ટેકનિકલી દિમાગ સમજે એ રીતે ભણતા જાઓ અને મનને એ રીતે કેળવો ફિલોસોફી એંગલથી કે ભાઈ જો તૈયારી કરું છું, જે થવું એ જોયું જશે, પાસ થવું તોય સારું હશે, નહીં પાસ થવું તોય સારું હશે. આ એટીટ્યૂડ કેળવશો ને, મારો પર્સનલ અનુભવ, બહુ જ મજા આવશે, તમને કંટાળો જ નહીં આવે. તમે દુનિયાવાળી કોમ્પિટિશનથી અલગ જ થઈ જવાના, પોતાની મસ્તીમાં જ રહેવાના અને ભણતા જવાના. રાઈટ? તો આ રીતે 5મી વસ્તુ જે પોઝિટિવ રહેજો. તમે પાસ થવાય તો એ ઠીક, ફેલ થવાય તો એ ઠીક, એ મારા હાથમાં નથી. મારા હાથમાંથી મહેનત કરવું. કદાચ છેલ્લે બીમાર પડી ગયો તો આવી બધી બાબતોમાં ના રહેતા. નેગેટિવ રહેશો તો નેગેટિવ વિચારો વધુ આવવાના. પોઝિટિવ રહેશો તો બહુ મસ્ત અંદરથી વિચારો આવશે કે ભાઈ બહુ મસ્ત તૈયારી ચાલે. અત્યાર સુધીમાં હું પ્રોપર સરવાળા બાદબાકી નહોતો કરી શકતો, ટકા તો ખબર જ નથી પડતી, પણ હું ધીમે ધીમે ટકાએ સમજાવ્યું, નળ ટાંકી લસાફસા બધું સમજાવ્યું, મજા આવી એકદમ વાળું. એવું ધીમે વાળું પોઝિટિવ રહેશો તો બહુ મજા આવશે. રાઈટ? તો 5 બાબતો તમે ખાસ ધ્યાન રાખજો. ઓકે. હવે જો એના સિવાયનું કેવી રીતે ભણાય એ આખું તમે સમજી લીધું. તકલીફો શું પડવાની? તો જો કે જે મેં વાત કરી એમાં તકલીફોનું તો આવી જ ગયું. પહેલી તકલીફ પડવાની કમ્પેરિઝન વાળી. કાં તો તમારા મા બાપ કમ્પેર કરવાના, એટલે ભાઈ તું 2 વર્ષથી વાંચે છે, વર્ષથી વાંચે છે, પેલો
બાજુવાળો કાકાનો છોરો મહાન છોરો 2 મહિનાની તૈયારીમાં પાસ થઈ ગયો. ભાઈ તું અહીંયા મોડાસા હિંમતનગર લોકલ જગ્યાઓમાં ભણે છે અને પેલો ગાંધીનગર જઈને પાસ થઈ ગયો. આવું ના હોય. 2 વર્ષથી તૈયારી કરતા ના પાસ થયા હોય એવાય ઉદાહરણ હોય. 2 વર્ષ તૈયારી કરીને પાસ થયા હોય એવાય ઉદાહરણ હોય. ગાંધીનગર રહીને તૈયારી કરી હોય ને પાસ હોય એવાય ઉદાહરણ હોય. ગાંધીનગરમાં ઘણી તૈયારી કરી હોય ને ના પાસ થયા હોય એવાય ઉદાહરણ હોય. આવી બાબતોને જનરલાઇઝ ના કરતા, રાઈટ? લોજિક વિચારજો. આ લોજિક આપણને સ્કૂલમાં જ ડેવલપ થઈ જવું જોઈતું હતું, પણ કાં તો આપણી બાબત, ફેમિલીની બાબત, સોશિયલ સ્ટ્રક્ચર, આર્થિક સ્ટ્રક્ચર કે સરકારની ખામી, કોઈ પણ ખામીથી થયો પ્રોબ્લેમ, તો કંઈ વાંધો નહીં. અત્યારે થોડુંક તો તમારે છે ને ખુદ દિમાગ ડેવલપ કરવું પડશે, એટલું કે તમે સમજી શકો કયો મારો ભાઈબંધ, કયો ટીચર, કયો યુટ્યુબનો વિડીયો, કયું પુસ્તક સારી રીતે મને કર્યું છે, તો એ સમજજો ખાસ, રાઈટ? તો ઓટોમેટિક તમે એક કમ્પેરિઝનમાંથી બહાર નીકળી જશો. પછી તમે કેવા થઈ જશો, તમારું રિલેટિવ એમ કે ભાઈ શું કરે છે, તું આટલા ટાઈમથી તૈયારી કરે છે, નહીં મેર પડતો. તમે કોઈ વાંધો નહીં ભાઈ, હું ઠોઠ્યો છું, મારાથી નહીં મેર પડે, પણ તો હું મારી રીતે કરું છે. તો ઓટોમેટિકલી તમને આવું કહેશે નહીં. તમે તમારા મસ્તીમાં જીવતા થઈ જશો ને, તો એ ખાસ કરજો, કમ્પેર ના કરતા. તમને મારા ઉપર ભરોસો આવ્યો, મેં તમને કીધું આ બુક વાંચો, મારું મટીરિયલ વાંચો, આ કરો, તે વિડીયો જો મારા. જેવું તમે લાઇબ્રેરીમાં બેઠા, ગમે ત્યાં બેઠા ને, અને બાજુવાળો જો બીજું કોઈક ચોપડી લઈને બેઠો હશે ને, બીજો કોઈક વિડીયો જોતો હશે ને, તો તમે ઓટોમેટિક ગભરાઈ જવાના. યાર પેલો આ વાંચન પાસ થઈ ગયો તો, અને એમાં એટ્રેક્ટિવવાળી વસ્તુ તો વધારે આવતી હોય છે, આ થઈ ગયું તો બચજો આનાથી હો, નહીં તો મરી જવાના ધંધા. ઘણા લોકોના માનસિક ખાલી થઈ જાય. અમુક જે સારું દોડવાવાળા હોય ને, છતાં એવી બધી બાબતોમાં આવી જાય છે ને કે દોડીએ નહીં શકતા. છેલ્લે એમનામાં ગાઉટની તકલીફ થાય, ક્રિસ્ટલ્સ બની જાય છે પેલા પ્રોટીનના કારણે, ઘણી તકલીફો રહેતી આવે છે. અથવા તો ને પરીક્ષા જ નહીં આપવી મારે, એ લેવલ સુધી એ પહોંચી જતા હોય જ્યારે એમના એકચ્યુઅલમાં એમની તૈયારી સારી હોય છે, પણ એમને વગર કામની કમ્પેરિઝન કરી. સમજો મારા જોડે સ્પ્લેન્ડર બાઇક હોય, ઓકે, તો સિમ્પલ એ સ્પ્લેન્ડર બાઇકને એન્જોય કરવાનું હોય. પણ જો હું કમ્પેરિઝનમાં આવી ગયો ને કે મારા ભાઈબંધ જોડે બુલેટ, તો બુલેટના કમ્પેરિઝનમાં મારું સ્પ્લેન્ડર નહીં સારું, તો હું એ સ્પ્લેન્ડરને બી એન્જોય નહીં કરી શકું, રાઈટ? તો આ એપ્રોચ ખાસ રાખજો. એમ કમ્પેરિઝન નહીં કરવાની, પણ પોસિબલ નહીં થાય કે તમે એવા બની શકો, પણ એને ઓછી કરજો, એને પોઝિટિવ. ભાઈ વાંધો નહીં, પેલાનું બુલેટ છે ને તો કંઈ વાંધો નહીં, હું સ્પ્લેન્ડરને એન્જોય કરું છું, મહેનત કરીને લાવીશું બુલેટ ભવિષ્યમાં. આ એટીટ્યૂડ ખાસ રાખજો, ઓકે? ચલો, તો વગર કામના કમ્પેરિઝન ના કરતા, જેટલું બને એટલું ઓછું કરજો. અને બીજું શું થશે ભવિષ્યમાં, કેવું પેપર આવશે, કેટલું મેરિટ અટકવાનું. ઘણા બધા યુટ્યુબમાં જે સારા યુટ્યુબર્સ કહી શકાય ને, ભણાવવાવાળા, કે જેમના આવા બધાથી બચાવવાના હોય વિદ્યાર્થીઓનો, ઉલટાનું એ જ વિદ્યાર્થીઓને આમાં નાખે છે. અત્યારથી ફ્યુચરના પેપરમાં કેટલું મેરિટ અટકશે એની ચર્ચા કરવાની જ ના હોય. એ ગુટરુ મેડમ કે એમની જે ટીમ હોય એમને એમ થયું ભાઈ મારા લેન્થી પેપર બનાવું છું થોડું, તો મેરિટ ઓટોમેટિક ઓછું જવાનું. ઇઝી બનાવું છું તો મેરિટ ઓટોમેટિક ઊંચું જવાનું. હું તમને એમ કહી દઉં, સિમ્પલ લોજિકથી વિચારજો કે ભાઈ નેક્સ્ટ પેપર 200 માર્ક્સનું આવશે ને, એમાંથી મેરિટ અટકશે 140, 145. તો આવું તમે વિચારો, હાલની તમે તૈયારીને શું કરી શકવાના? ભાઈ 145 છે ને, આ વખતે 120 હતું, 145, તો આપણે મહેનત વધારવી પડશે. સિમ્પલ, તમે તમારાથી જેટલું થાય એટલું જ મહેનત કરવાના. હું એમ કહું 180 મેરિટ અટકશે, મતલબ તમે 20-20 કલાક વાંચવાના, તમે બધું જ ગોખવા જવાના, તમે હેવી દાખલા કરવાના, જે નહીં થવાનું નહીં જ થવાનું. ખ્યાલ આવું જે આખું સમજાવું, તો એવી બાબતોમાં ના પડતા. તમે તમારું ABC જે દાખલા હોય ને, અથવા ABC જે પ્રશ્ન હોય એને મેનેજ કરવા ઉપર ફોકસ કરજો. ખ્યાલ આવી ગયો આખું જે કહેવા માગું છું? અમુક જો ઓફલાઈન હોય તો બહુ જ મજા આવતી આ વસ્તુની, પણ છતાં હું મેક્સિમમ મેનેજ કરું છું કે એકદમ શુદ્ધ ભાવથી, ટેકનિકાલિટી સાથે, અનુભવોથી સાચી બાબત તમારા જોડે મોકલી શકું. ઓકે? તમને જો કે આટલા જોયા પછી ફીલ થશે કે ભાઈ આ માણસ વિશ્વાસ લાયક છે, આ જે કહે છે એ બરાબર કહી રહ્યું છે, કોઈ આડી અવડી વાતો નહીં. ઓકે? ચાલો, તો કેવી રીતે ભણાય એનું મેં આખું વાત કર્યું. તકલીફો શું પડવાની એની વાત.
કર્મ કરે જ્યાં ફળની આશા રાખે, આટલું ખાલી મગજમાં યાદ રાખજો, જે થશે સારું થશે. ઓકે, બાકી તો વિડીયોઝમાં જેમ આવતા જશે. હજુ કહું છું, ક્વોન્ટિટી મુજબ કમ્પેરિઝન ના કરતા. 1-2 વિડીયો આવશે ધીમે ધીમે, કારણ કે હાલ મારું ફોકસ મટીરિયલ બનાવવા ઉપર પણ છે. વિડીયોઝ બનાવી દઉં પણ પછી મટીરિયલ જો પ્રોપર ના હોય તો તકલીફ પડવાની, એટલે હું વિડીયો ભણાવું અને જોડે મારું જ મટીરિયલ. હું પણ શું કરું છું, જેમ બધા લોકો અલગ અલગ ચોપડીઓ વાંચીને પોતાનું મટીરિયલ તૈયાર કરતા હોય, તો હું બી શું કરું છું, યુવા પબ્લિકેશન, વર્લ્ડ ઇન બોક્સ પબ્લિકેશન, અલગ અલગ દિલ્હીના મટીરિયલ, તો એ બધા ભેગા કરી અને એમાંથી વ્યવસ્થિત સમજાય ને સરળતાથી એવું. પછી વગર કામના ડેટા નહીં, પણ અમુકમાં કેવું રેફરન્સ માટે ડેટા હોય. દાખલા તરીકે કલ્ચરમાં આપણે ડાન્સ ભણીશું, એમાં શાસ્ત્રીય નૃત્ય આવે ને ભાઈ 8 શાસ્ત્રીય નૃત્ય, તો ખાલી નામ હોય ને કે ભાઈ તમિલનાડુમાં આ નૃત્ય, કેરળમાં આ નૃત્ય, એટલું નહીં, એટલાથી નહીં થાય. જીએસ થોડું વાંચવું પડે. તો એમાં હું અમુક સમજી શકો ને એ કોન્સોલિડેશન થાય ને એના માટે થોડુંક વધુ લખી છે. તો એ રીતે બધી બાબતોનું ધ્યાન રાખી અને મટીરિયલ હું તૈયાર કરી રહ્યો છું. તો જોડે વિડીયોઝ બનાવવાનું બી ચાલુ, મટીરિયલનું કામ બી ચાલુ. તો વિડીયો બનવાનું મટીરિયલ તમને મોકલીશ. આ રીતે આખું ધીમે 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 પેલું ને ટીમ્પે સરોવર ભરાય ટાઈપ એવું જબરદસ્ત કામ થઈ જશે ને, તો મસ્ત તમારા ભાગમાં વિડીયોઝ બી આવી જશે ને મટીરિયલ આવી જશે, ક્વેશ્ચન બી આવી જશે એની અંદર. રાઈટ? તો છતાં કોઈ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો. ઓકે, મળીએ.